શું ગુજરાતમાં આગામી 48 કલાકમાં હવામાન અચાનક બદલવાનું છે? મિત્રો, આજના આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે હવામાનને લઈને એવી મોટી અપડેટ સામે આવી રહી છે જે ખેડૂતો, મુસાફરો અને સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્વની બની શકે છે. હાલમાં ગુજરાતમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હવામાન મોડલ અને વિભાગની નવી આગાહીઓ કેટલાક વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓ વધવાની સંભાવના દર્શાવી રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે. શું પવનની ઝડપમાં વધારો થઈ શકે છે? અને શું આ વરસાદ વાવણી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે? આ તમામ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં જાણીશું. સૌથી પહેલા વાત કરીએ ભારતના હાલના હવામાનની. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં છેલ્લા દિવસોથી મેઘગર્જના સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે. પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતનું માનવું છે કે આ સિસ્ટમની અસર આગામી દિવસોમાં પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો સુધી પણ પહોંચી શકે છે. આ વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બંને વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ જ કારણ છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ ગુજરાતની. નવી આગાહીઓ મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કેટલાક સ્થળોએ પવનની ઝડપ સામાન્ય કરતાં વધુ રહી શકે છે. આથી ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો અને ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. મિત્ર, અહીં એક મહત્વની વાત. આ આગાહીઓ સંભાવનાઓ પર આધારિત છે અને વિસ્તાર પ્રમાણે પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. એટલે સ્થાનિક હવામાન વિભાગની સૂચનાઓ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની. ઘણા લોકોનો પ્રશ્ન છે કે શું સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આવશે? હાલના અનુમાન મુજબ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે. ત્યારે કચ્છમાં પણ અમુક વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આ દરમિયાન પવનની ગતિમાં વધારો થવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી જરૂરી રહેશે. હવે વાત કરીએ ચોમાસાની. દેશભરના લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હાલમાં દક્ષિણ ભારતમાં ચોમાસાની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હજુ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ નિષ્ણાતો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હવે વાત કરીએ જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલની. અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન અને વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારમાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. મિત્ર, આગામી 4 થી 5 દિવસ હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ રસપ્રદ બની શકે છે. શું તમારા વિસ્તારમાં વરસાદ પડશે? શું વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે? તે જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. મિત્ર, હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની. આખરે કયા જિલ્લામાં વરસાદની સંભાવના સૌથી વધુ જોવા મળી રહી છે? તાજેતરના હવામાન અનુમાન મુજબ ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ સક્રિય બની શકે છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વાદળોની અવરજવર વધતી જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ વિસ્તારોમાં મેઘગર્જના સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. પરંતુ અહીં એક રસપ્રદ બાબત પણ છે. ઘણા હવામાન મોડલ દર્શાવી રહ્યા છે કે કેટલાક સ્થળોએ વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતાં વધુ રહી શકે છે. એટલે એક જ જિલ્લામાં પણ દરેક વિસ્તારમાં સરખી અસર જોવા મળે એવું જરૂરી નથી. હવે પ્રશ્ન એ થાય છે કે શું આ વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે? નિષ્ણાતોના મતે જો વરસાદનું પ્રમાણ સંતુલિત રહે તો જમીનમાં ભેજનું પ્રમાણ વધારી શકે, જે આગામી કૃષિ પ્રકૃતિ માટે મદદરૂપ બની શકે છે. પરંતુ હજુ વરસાદની સત્તાવાર શરૂઆત બાકી હોવાથી ખેડૂતોને ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવે છે. મિત્ર, હવે વાત કરીએ પવનની. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ખુલ્લા વિસ્તારમાં કામ કરતા લોકોને સાવચેતી રાખવાની જરૂરી બની શકે છે. જો તમે વાહન લઈને લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા હોવ તો હવામાનની સ્થિતિ વિશે અગાઉથી માહિતી મેળવી લેવી ખૂબ જ સારું રહેશે. આ વચ્ચે એક બીજી મહત્વની ઘટના પણ સૌની નજર છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ સતત બદલાઈ રહ્યું છે. આ કારણે આગામી દિવસોમાં હવામાનના નવા સમીકરણો જોવા મળી શકે છે. જો કે હાલ કોઈ મોટી સિસ્ટમ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
તેથી સોશિયલ મીડિયામાં ફરતા અફવાઓથી દૂર રહેવું અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવો. મિત્રો, શું તમે પણ તમારા વિસ્તારમાં વાદળો અને વાતાવરણમાં ફેરફાર અનુભવે છે? તમારા જિલ્લાના હાલના હવામાન વિશે કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, દર વર્ષે ગુજરાતના લાખો લોકો એક જ સવાલ પૂછતા હોય છે: આખરે ચોમાસું ક્યારે આવશે? અને શું આ વખતે વરસાદ સામાન્ય રહેશે? હાલમાં દેશભરના હવામાન વિભાગો ચોમાસાની ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યા છે. દક્ષિણ ભારત તરફ ચોમાસાની પ્રગતિ ધીમે ધીમે આગળ વધી રહી છે. આગામી દિવસોમાં તેની સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. ગુજરાતના ખેડૂતો માટે સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે ચોમાસાના સમય અને વરસાદના પ્રમાણ પર ખેતીનો ખૂબ મોટો આધાર રહે છે. હવે વાત કરીએ હવામાન વિભાગના લાંબા ગાળાના અનુમાનની. નિષ્ણાતોનું કહેવું છે કે સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન હવામાનની સ્થિતિમાં સમયાંતરે ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થઈ શકે છે, તો કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું પણ રહી શકે છે. એટલે હજુથી કઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં ગણાય. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કઈ કહે છે વરસાદ આવશે, કઈ કહે છે ભારે વરસાદ આવશે, તો કઈ કહે છે ચોમાસું મોડું પડશે. પરંતુ સત્ય એ છે કે હવામાન એક સતત બદલાતી પ્રક્રિયા છે. આથી સત્તાવાર માહિતી અને વિશ્વસનીય આગાહી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. હવે વાત કરીએ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની. તેમણે પણ આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણ સક્રિય રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની ઝાપટા કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે. જો કે વિસ્તાર પ્રમાણે તેની અસર અલગ અલગ રહી શકે છે. મિત્ર, આગામી 4 થી 5 દિવસ હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના બની શકે છે, કારણ કે આ દિવસોમાં મળતા સંકેતો પરથી આગામી અઠવાડિયાની સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે. મિત્રો, જો તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો, તો હવે એક એવી માહિતી જાણવા જઈ રહ્યા છે જે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને સમજવા ખૂબ જ મહત્વની બની શકે છે. ઘણા લોકોના મનમાં એક સવાલ હોય છે: શું આ વરસાદી માહોલ માત્ર 1-2 દિવસ માટે છે કે પછી લાંબા સમય ચાલુ રહી શકે છે? હવામાનના વિવિધ અનુમાન અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતું રહી શકે છે. આ કારણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને છૂટાછવાયા વરસાદની સ્થિતિ સમયાંતરે જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો પર હવામાન નિષ્ણાતોની ખાસ નજર છે, કારણ કે અહીં વાતાવરણમાં ઝડપથી ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે એક મહત્વની વાત: વરસાદની માત્રા કરતાં વધુ અસર ક્યારેક પવન અને વીજળીની પ્રવૃત્તિ કરી શકે છે. એટલે ખુલ્લા મેદાનમાં કામ કરતા લોકો, પશુપાલકો અને ખેડૂતો સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. જો મેઘગર્જના સંભળવા મળે તો સુરક્ષિત સ્થળે રહેવું ખૂબ જ યોગ્ય રહેશે. મિત્ર, આ વચ્ચે ખેડૂતો માટે પણ એક સારા સમાચાર હોઈ શકે છે. જમીનમાં ભેજ વધવાથી આગામી કૃષિ કામગીરી માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ શકે છે. જો કે વાવણી સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા સ્થાનિક કૃષિ નિષ્ણાતો અને સત્તાવાર હવામાન માહિતી પર ધ્યાન રાખવું જરૂરી છે. હવે સૌથી મોટો પ્રશ્ન: શું ગુજરાતમાં ચોમાસાના આગમનના સંકેતો મજબૂત બની રહ્યા છે? નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સ્થિતિ ખૂબ જ મહત્વની રહેશે. આ વિસ્તારમાં થતી ગતિવિધિઓ ચોમાસાની આગળની પ્રગતિ પર અસર કરી શકે છે. આથી આવનારા દિવસો હવામાન પ્રેમીઓ અને ખેડૂતો બંને માટે ખૂબ જ રસપ્રદ રહેવાના છે. મિત્રો, આગામી અપડેટમાં આપણે જાણીશું ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની શક્યતા સૌથી વધુ છે, કયા જિલ્લામાં માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, અને આગામી અઠવાડિયે હવામાનનું ચિત્ર કેવું બની શકે છે. અત્યાર સુધી આપણે જાણી લીધું કે આગામી દિવસોમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે, પરંતુ હવે સવાલ એ છે: શું આ બદલાવ માત્ર થોડા દિવસો પૂરતો જ રહી શકે છે કે પછી જૂન મહિનાની શરૂઆત સાથે વરસાદની માહોલ ખૂબ જ મજબૂત બનશે? હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં મળનારા સંકેતો ખૂબ જ મહત્વના સાબિત થશે, કારણ કે ચોમાસાની આગળની ગતિ, ભેજનું પ્રમાણ અને વાતાવરણમાં સર્જાતી સિસ્ટમો મળીને આગામી હવામાનની દિશા નક્કી કરશે. ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય લોકો માટે આ સમયગાળો મહત્વનો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સતત આકાશ અને હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મિત્ર, હવામાનની દુનિયા અને નાની સિસ્ટમ પણ મોટો ફેરફાર લાવી શકે છે. એટલે દરરોજ નવી અપડેટ સામે આવતી રહે છે. આ કારણસર કંઈ પણ જૂની આગાહી કરતાં તાજી માહિતી પર વધુ ધ્યાન આપવું જરૂરી બને છે. હવામાનની આગાહી સતત બદલાતી રહે છે. જે વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા ઓછી દેખાતી હોય, ત્યાં પણ આગામી અપડેટમાં સ્થિતિ બદલાઈ શકે છે. એટલા માટે આગામી 48 થી 72 કલાક ગુજરાત માટે ખાસ મહત્વના માનવામાં આવી રહ્યા છે. હવામાન સંકેતો મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળની અવરજવર, ભેજમાં વધારો અને વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો પર હવામાન નિષ્ણાંતોની નજર ટેકેલી છે. મિત્રો, ઘણા લોકો કહે છે કે શું આ વરસાદ ચોમાસાનો આગમનનો સંકેત છે? તેનો જવાબ એટલો સરળ નથી, કારણ કે પ્રી મોન્સૂન વરસાદ અને સત્તાવાર ચોમાસું બંને અલગ બાબતો છે. પરંતુ એક વાત ચોક્કસ છે. જેમ જેમ જૂન મહિનો આગળ વધશે, તેમ ગુજરાતના હવામાનમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે. આ દરમિયાન ગરમી, ભેજ, વાદળછાયું વાતાવરણ, વરસાદી ઝાપટાનો મિશ્ર માહોલ પણ સર્જાઈ શકે છે. હવે સૌથી વધુ રસપ્રદ વાત, આગામી અપડેટોમાં આપણે જાણીશું કે ચોમાસું કઈ ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાત સુધી પહોંચવા માટે કેટલો સમય લાગી શકે છે. તેથી આગામી વિડીયો બિલકુલ મિસ ના કરતા. મિત્રો, જો તમે ખેડૂત છો તો તમારા વિસ્તારની હાલની સ્થિતિ કોમેન્ટમાં લખજો. જો તમે વિદ્યાર્થી છો તો તમારા શહેરનું હવામાન જણાવજો. અને જો તમને વરસાદ ગમે છે તો કમેન્ટમાં વરસાદનું ઇમોજી જરૂર મૂકો. તમારી દરેક કમેન્ટ અમે વાંચીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહો. કારણ કે અહીં તમને મળે છે હવામાનની તાજી, સરળ અને ઉપયોગી માહિતી. ફરી મળીએ આગામી મોટી અપડેટ સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવચેત રહો અને હવામાનની સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન આપતા રહો. જય હિન્દ, જય ગુજરાત. મળીએ આગામી વિડીયોમાં.